ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થતાં જીઆઈડીસી કોલોનીમાં ખૂબ મોટી સંખ્યામાં ગણપતિ બાપાની આરાધના કરવામાં આવી હતી, જેમાંથી 3070 જેટલી નાની મોટી મૂર્તિઓનું જીઆઈડીસી કોલોનીના જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી પાસે બનાવેલ કૃત્રિમ જળકુંડ 10 દિવસ વ્યસ્ત રહ્યો હતો. એઆઈએ ટીમ સાથે નોટિફાઈડની ટીમ, ડીપીએમસી, તમામ કમિટીના ચેરમેનો, એનએઓના અધિકારીઓ, પદાધિકારીઓ, સર્વે હર્ષદ પટેલ, ચિંતન પટેલ, સીઓ, એનએઓ ધર્મેશ દોબડિયા, દીપેન પટેલ, જતીન ગાંધી તેમજ કમલેશ પટેલ, ડીપીએમસી થી પ્રિતેશ પટેલ તેમજ સિક્યુરિટી સ્ટાફ, પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ જીપીસીબી અધિકારીઓનો સહજ સહકાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. 10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ વિઘ્નહર્તાએ વિદાય લીધી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. દુલારા દેવ ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. 10 દિવસ ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ ગતરોજ ઠેર ઠેર ટેમ્પો, ટ્રેક્ટર જેવા વાહનોમાં બિરાજીને ગણપતિ દાદાની ભવ્ય સવારી નીકળી હતી. સાથે સાથે ભક્ત સમુદાય 10 દિવસ ગણપતિ દાદાની સેવા કર્યા બાદ ગણપતિ દાદાની વિદાય સમયે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણપતિ વિસર્જનમાં જોડાયો હતો. ભગવાન ગણેશને વિદાય આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેર, જીઆઈડીસી વિસ્તાર તેમજ તાલુકાના વિવિધ ગામોમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. ત્યારે ગતરોજ અનંત ચતુર્દશી નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શ્રીજીની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી. ઢોલ નગારાના નાદ તેમજ ગુલાલની છોડો વચ્ચે શ્રીજીને વિદાય આપવામાં આવી હતી. અંકલેશ્વર શહેરમાં નગર સેવા સદન દ્વારા ગણેશ વિસર્જન માટે 3 કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓને તૈનાત રાખવામાં આવ્યા હતા. તો આ તરફ અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલ નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. મારું નામ કૌશિક પટેલ છે. ડીપીએમસી ફાયર સ્ટેશન ફાયર સેફ્ટી ઓફિસર તરીકે કામ કરું છું અને અમે નોટિફાઈ એરિયામાં થી લઈને અને એસોસિએશન દ્વારા અને ડીપીએમસી ફાયર ટીમ દ્વારા કૃત્રિમ ગણેશ વિસર્જન જળકુંડનું આયોજન કરેલું હતું. ઈએસઆઈસી હોસ્પિટલ ખાતે નિયરેસ્ટમાં કુંડ બનાવ્યા હતા. એમાં 7 તારીખથી લઈને 17 તારીખ સુધીમાં ટોટલ 3070 જેટલી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કર્યું છે અને સારી રીતે એવું વ્યવસ્થિત આયોજન કર્યું છે અને ક્રાઉડિંગ મેનેજમેન્ટનું પણ અમે ધ્યાન રાખ્યું હતું અને કોઈ વધારે ભીડભાડ ના થાય એ રીતે પણ અમે ધ્યાન રાખીને બધી ટીમ દ્વારા અમે કૃત્રિમ જલ આયોજનનું ગણેશજી વિસર્જન કર્યું હતું અને બધું સારી રીતે અને વ્યવસ્થિત રીતે થયું હતું.